તો અહીંયા કચ્છમાં પણ વરસાદી ઝાપટા પડ્યા અને ભચાઉ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો। આ કમોસમી વરસાદથી મીઠાના ઉદ્યોગને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ભચાઉના કાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે। સાથે જ અંજાર છે, ગાંધીધામ છે, મુન્દ્રા છે કે જ્યાં વરસાદી ઝાપટા પડ્યા છે। આ દ્રશ્યો કચ્છ ભચાઉના કે જ્યાં મીઠા ઉદ્યોગને ભારે અસર થવા પામી। અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, કચ્છમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પણ એની વચ્ચે મીઠા ઉદ્યોગને ભારે નુકસાન, અન્ય કયું નુકસાન થયું છે આ કમોસમી વરસાદથી? કચ્છ જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તેના વચ્ચે કચ્છના મોટાભાગના તાલુકામાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે। તેના કારણે ખેતી અને મીઠાના ઉત્પાદનને નુકસાનની ભીતિ છે। આ વિસ્તારની અંદર મોટા ભાગે અગરિયાઓ છે તે મીઠું પકવતા હોય છે, પરંતુ જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે મીઠાના ઉત્પાદનને પણ નુકસાન જવાની ભીતિ હાલ સતાવી રહી છે। સાથોસાથ કચ્છ જિલ્લામાં બાગાયતનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે। જે રીતે માવઠું પડ્યું છે તેના કારણે બાગાયતી પાકને નુકસાન થતા કંઈક ને કંઈક ખેડૂતો ચિંતિત બન્યા છે। આભાર તમામ વિગતો માટે અલ્પેશ।